સુરત રેલવે સ્ટેશન પર આજે એક અત્યંત કરુણ ઘટના બની હતી, જ્યાં એક પરિણીતાએ પોતાના બે માસૂમ સંતાનો સાથે માલગાડી ટ્રેન હેઠળ પડતું મૂકીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ દુર્ઘટનામાં માતાનું ઘટના સ્થળે જ્યારે 3 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે 5 વર્ષની પુત્રી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। આ ઘટના પાછળ જેલમાં બંધ પતિના આડા સંબંધો અને સાસુની નાની બાબતમાં ઝઘડા કરતા હોવાથી પારિવારિક કંકાસનું કારણ હોવાનું હાલ સામે આવ્યું છે। હાલ આઈસીયુમાં દાખલ માસૂમ દીકરી ભાનમાં આવતા જ મારી માતા ક્યાં છે એવું એક જ રટણ કરી રહી હતી, જેનાથી સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા। 12મી ઓગસ્ટ સવારે જયશ્રીબેનનો તેની સાસુ સાથે કોઈ અંગત કારણોસર ઝઘડો થતા બંને સંતાનોને લઈને ડભોઈલામાં જ આવેલા પોતાના પિયર ચાલી ગઈ હતી, જ્યાં પિયરજનોએ તેને સમજાવી ફરી પાછી બપોરના સમયે પોતાના સાસરિયામાં મોકલી હતી। જયશ્રીબેન સાસરે જવાના બદલે પોતાના બંને સંતાનોને લઈને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 નજીક પહોંચી હતી અને આપઘાત કરવાના ઈરાદે માલગાડી ટ્રેન આગળ પડતું મૂક્યું હતું। જયશ્રીબેનના બે કટકા થતાં જ ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્રિત થઈ હતી અને સ્થળ ઉપરના દ્રશ્યો જોઈ તમામ ચોંકી ઉઠ્યા હતા। બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 વર્ષના બાળક નક્ષનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે 5 વર્ષની દીકરી વેદાંશી આઈસીયુ વોર્ડમાં દાખલ છે। આ બનાવ અંગે રેलवे पुलिस से तपास शुरू करी है। मैं महाराष्ट्र में रहता था। मैं महाराष्ट्र से आया था। 1 नंबर गेट पे मैंने गर्दी देखा तो 2 जन बैठे हुए थे बच्चों को लेके बैठे थे। हमने पूछा भाई क्या हुआ, तो बोले उसकी मम्मी और बच्चे बोले गिर गए बोले। तो बोले मम्मी तो बोले कट गई, बोले बच्चे बच गए बोले। अब बच्चों को बोले भाई 108, हमने पूछा बोले 108 को फ़ोन किया, तो बोले हाँ किया बोले। बोले क्या आधा घंटा हो गया, आप 108 क्यों नहीं आई? हमने फ़ोन किया तो बोले 108 कंट्रोल रूम ने बोला कि बोले भाई हमारे पास में कोई फ़ोन आया नहीं, हमारे पास में कोई रिकॉर्ड है नहीं। तो हमने फ़ौरन बुला के 3 मिनट के अंदर 108 वहाँ पर आ गई। 108 आने के बाद में हमने फ़ौरन उनको बोला कि आप बैठो, तो बोले हम नहीं जाएंगे, बोले पुलिस केस है, बोले हम नहीं जाएंगे। तो हमने बोला ठीक है पुलिस केस है ना, हम जो भी होंगे हम देख लेंगे बाद में। बच्चे हमने लिए, एम्बुलेंस के अंदर बैठे और एक बंदा और था मेरे साथ में, वो बंदा भी आया था। यहाँ पर आए, यहाँ पर आने के बाद में फ़ौरन ट्रीटमेंट डॉक्टर लोगों ने चालू किए। चालू करने के बाद में फिर वो जो साथ में जो बंदा आया था वो चला गया, मैं रुका हुआ था।